જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। તમારો બધાનો યુટ્યુબમાં આટલો બધો સપોર્ટ આવે છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે લોકો નવા ચેનલમાં હોય તે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો પૂરો જોજો, જેનાથી કોઈ માહિતી રહી ન જાય। અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો। તો વાત કરવાના છીએ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફની ભરતી અંગેની, જે આવનારા સમયમાં આવવાની છે 7,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર। અને હવેથી જે આ ભરતી છે એ એસએસસી જીડીમાં મર્જર કરીને લેવામાં આવશે આની એક્ઝામ। એટલે આરપીએફની જે ભરતી છે એસએસસી જીડીમાં કરવામાં આવશે અને આ ભરતી કેન્દ્ર સરકારની હોય છે। આમાં કોઈ 5 વર્ષનું ફિક્સેશન આવતું નથી, પહેલેથી ફૂલ પેમાં એલિજિબલ બધા લોકોને કરવામાં આવે છે। હવે જે લોકોને ખાકી પહેરવાનો નશો છે તે લોકો પાસે આ પણ રસ્તો છે ખાકી પહેરવાનો, જે વધીને સપ્ટેમ્બર આસપાસ આવી શકે છે, જે 7,000 કરતાં પણ વધુ જગ્યા હોય છે। અને આમાં પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પે 21,700 છે, જે તમારા ઇન હેન્ડ પગાર 38,000 શરૂ થાય છે। જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમારો પે સ્કેલ પણ વધતો જશે। ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ આપો એમ પણ પગાર વધતો જશે। અને પોસ્ટિંગ છે આખા ભારતમાં, અને ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ આવનારા સમયમાં આવશે એટલે આપણી ચેનલમાં જાણવા મળી જશે। હવે આમાં ફી અને વયમર્યાદાની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુએસ માટે 18 થી 25 વર્ષ છે અને ફી રાખી છે 100 રૂપિયા। ઓબીસી માટે 18 થી 28 વર્ષ છે, જેમાં પણ ફી 100 રૂપિયા રાખવામાં આવી છે। અને એસટી એસસી ફિમેલ માટે 18 થી 30 વર્ષ, જેમાં કોઈ ફી છે નહીં। હવે મેઇન પસંદગી પ્રક્રિયાની વાત કરીએ, જેમાં સૌથી પહેલાં સીબીટી એક્ઝામ દેવાની રહેશે, બીજું છે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી રિઝલ્ટ બહાર પાડવામાં આવશે। અને આમાં એનસીસી પ્રમાણપત્ર હશે તેને પણ લાભ મળશે અને ઝોન વાઇઝ કટ ઓફ જોવા મળશે। હવે વાત કરીએ ઊંચાઈ અને છાતી, તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ઊંચાઈ રહેશે 165 સેન્ટીમીટર, છાતી રહેશે 80 થી 85 સેન્ટીમીટર। હવે એસસી એસટી માટે ઊંચાઈ રહેશે 160 સેન્ટીમીટર, છાતી રહેશે 76 થી 81.2 સેન્ટીમીટર। ફિમેલ માટે ઊંચાઈ જોઈએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 157 સેન્ટીમીટર અને એસસી એસટી માટે 152 સેન્ટીમીટર। અને જો જે લોકો આરપીએફમાં જોડાવા માંગતા હોય તો તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો, કારણ કે આના એક્ઝામની તારીખો ઉતાવળે આવતી હોય છે એટલા માટે। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી બધાને ખબર પડે અને ટાઈમ છે ત્યાં તૈયારી ચાલુ કરી દઈએ। જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપજો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।